જય શ્રી કૃષ્ણ. સ્વાગત આપ સૌનું. જીવનની રમત જીવવા માટે દર વખતે હોશિયારી બતાવવાની જરૂરત નથી હોતી. ઘણી વખત સૌથી વધુ સમજદાર એ જ સાબિત થાય છે જે યોગ્ય સમય ચૂપ રહેતા શીખી જાય છે. તો આ રહ્યા જીવનના 12 ઊંધા નિયમો જે તમને ભીડમાં પણ વિજેતા બનાવશે. નંબર 1. મૂર્ખ દેખાવ. તમારી બધી જ હોશિયારી લોકોને ન બતાવો. જ્યારે લોકો તમને નબળા સમજે છે ત્યારે તેઓ પોતાના કાર્ડ્સ ખોલી દેશે. નંબર 2. પ્રતિક્રિયા આપવાનું બંધ કરો. દરેક વાત પર રિએક્શન કરવું જરૂરી નથી. મૌન એ તમારું સૌથી શક્તિશાળી હથિયાર છે. નંબર 3. શાંત રહો. તમારો આગામી પ્લાન શું છે કોઈને ખબર ન પડવા દો. શાંતિથી કામ કરો અને તમારો વિજય તમારો અવાજ બનવા દો. નંબર 4. સફળતાનો શો ઓફ ન કરો. તમારી પાસે કેટલું છે તે બતાવવા કરતાં તમે કેટલા સમર્થ છો એ તમારા પરિણામને નક્કી કરવા દો. નંબર 5. ઓછું બોલો, વધુ સાંભળો. જેટલું ઓછું બોલશો એટલી જ ભૂલો ઓછી થશે અને સામેવાળાનો ભેદ વહેલો સમજાશે. નંબર 6. દરેક દલીલ જીતવી જરૂરી નથી. મૂળ લોકો સાથે દલીલ કરીને તમારો સમય અને ઉર્જા ન બગાડો. તેમને જીતવા દો. તમે તમારા લક્ષ્ય પર ધ્યાન આપો. નંબર 7. બધી યોજનાઓ જાહેર ન કરો. જ્યારે તમારો પ્લાન સિક્રેટ હોય ત્યારે તેને નિષ્ફળ બનાવો સામેવાળા માટે અશક્ય બની જાય છે. નંબર 8. લાગણીઓને કંટ્રોલમાં રાખો. જે વ્યક્તિ પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શકે તેને કોઈ પણ પરિસ્થિતિ હરાવી શકતી નથી. નંબર 9. પોતાની સરખામણી બંધ કરો. તમારો મુકાબલો માત્ર તમારા ગઈકાલ સાથે જ છે, બીજા કોઈ સાથે નથી. નંબર 10. મદદ માંગવામાં નમ્રતા અનુભવો. જે નથી આવડતું એ શીખી લો. ખોટો અહંકાર રાખીને અટવાયા ન રહો. નંબર 11. દુશ્મનોને નજીક રાખો. જે તમારું ખરાબ ઈચ્છે છે તેમના પ્રત્યે પર ગુસ્સો બતાવવાને બદલે શાંતિથી તેમનાથી એક કદમ આગળ રહો. નંબર 12. પોતાની સરખામણી બંધ કરો. તમારો મુકાબલો માત્ર તમારા ગઈકાલ સાથે, બીજા કોઈ સાથે નથી. નંબર 13. પરિણામથી જવાબ આપો. શબ્દોથી નહીં પણ તમારી સફળતાથી લોકોના મોં બંધ કરો. યાદ રાખો, વાઘ જ્યારે શિકાર કરવા નીકળે છે ત્યારે તે અવાજ નથી કરતો. તો શાંત રહો, તમારી ચાલ છુપાવો અને ગેમ જીતી લો. આમાંથી કયો નિયમ તમને આજે જ અપનાવશો તે કોમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો.